કે બેન રાજબાને એમના સાસરે સીધાવવાનું છે, બરાબર. તો બેન રાજબાને બોલાવો. બેન રાજબા હાજર હો. અરે વીરા, અત્યારે બોલાવવાનું કારણ? બેન રાજબા, ગોહિલવાડમાંથી સમાચાર એવા છે કે તમારે સાસરે સીધાવવાનું છે. તમારા દાઈજાના વેડા સર્વસ્વ તૈયાર છે, તમે ખુશીથી સાસરે સીધાવો. અરે વીરા, મારા સાસરિયા સુધી તમે જ મૂકી જાઓ. નહીં બેન રાજબા, તમને સાસરા સુધી મૂકવા અમારો કોટવાડ આવશે. તમારા દાઈજાના વેલડા સર્વસ્વ તૈયાર છે, તો તમે ખુશીથી સાસરે સીધાવો. ભલે વીરા. આજ સાસરીએ સીધાવો મારી બેનડી. આ રાખો કાઈ રજા પુત્રી તું. હા બાપુ આવે. સાસરીઓ તમારું ગોહિલ એવાડમાં સીધાવો આવી રાની વાતું. આજ તમે સાસરીએ સીધાવો મારી બેનડી, હે મારી બેનડી. ચાલો કોટવા, તમ તમારે બેહી જાવ રાજબા વેલડામાં. ચાલો. હું ઊભો છું અહીંયા, કોઈ તમારો વાળ નો વાંકો કરે, તમને આંસકો ન આવવા દે. આજ સામે કોઈ વેરડા જઈ રહ્યા માટે સાલ તેની તપાસ કરું કે તે વેરડામાં કોણ છે. આ વેરડામાં કોણ બેઠું છે? એ વેલડામાં બાયુ બેઠા, તને હું કઈ વાંધો છે? બાયુ છે તો હું દેખું છું. એ વેરડામાં કોણ બેઠું છે તે મને કહે. એ વેલડામાં રાવત રણસિંહના બેન રાજબા બેઠા, તને કઈ વાંધો છે? તું અહીંથી વયો જા. અરે લાયસુ પણ છે. રાવત ઋષિના બેન રાજબા હા, ઓકે. એટલે કે આકડે મધને પણ માખ્યું વિનાનું. એટલે એમ કે આ વેરડું મારે લૂંટવું છે, અહીંથી વયો જા. એ કહું છું મર્ડર થઈ જાય. અરે તું માર્યો જાય, વયો જા કહું છું. વયો જા કીધું ને. અરે વેલડા લૂંટવારો તું કોણ છે? હું શું ખેમડ્યો? આપ આપના ઘરેણાને દાગીના ઉતારી અને મને આપી દ્યો. અરે વીરા, વેર તો મારા ભાઈ સાથે છે. એટલા જ માટે વેરલું તારું લૂંટું છે. આજ વેરલું તારું લૂંટું એટલે રાવત ઋષિને ખબર પડે કે બેનના દુઃખ શું હોય ને એનો અનુભવ મારે રાવત ઋષિને કરવો છે. માટે ઉતાર તારા ઘરેણાને દાગીના ઉતારી દે મને. અરે નહીં વીરા, વેર તો મારા ભાઈ સાથે છે. એટલા જ માટે તારા ઘરેણાને દાગીના ઉતારવા છે. ઉતાર તારા ઘરેણા. અરે નહીં વીરા, તારા હાથમાં તલવાર ને ભાલું છે તો પણ મારું વેલડું પણ કઈ ખાલી નથી વીરા. ઈશ્વર છે. આવ વીરા આવ. અરે વીરા, અરે જરા સામું તો જો. હું તારી બેન ચંપા છું મારા ભાઈ. કોણ બેન સંપા? હા ભાઈ. આ વેરડામાં મારી બેન. હા વીરા. કહે બહેન તારી ઈચ્છા શું છે? વીરા, મારી છેલ્લી હામ તો બેક જ બાકી રહી છે કે મારા વીરા, મારી પાસે આવ તો તારા દુખણા લઉં મારા ભાઈ. આવ મારા વીરા. તારા વીરને વારણા લેવા માંગે છે બે? હા વીરા. તો લે લે બે. આવ આવ. આવ વીરા આવ. શા માટે આટલો બધો દૂર દૂર ચાલ્યો જાસ વીરા? આવ વીરા. કોણ રાજબા? હા વીરા. આ બાપના ઘરેણાને દાગીના મને ઉતારીને આપી દ્યો. નહીં વીરા, મારા ઘરેણાના દાગીના તને નહીં આપું. અરે હું જોઉં છું કે મને ઘરેણાને દાગીના લૂંટતા કોણ રોકે છે? ઈશ્વર છે. કોણ છે ઈશ્વર? કોને કઈને મોકલેલ ત્યાં યમરાજ ને ઘેર છે. અરે જન્મ ને મરણ
માત્ર કલ્પનાનો ખેલ છે. આજ આ વેલણું લૂંટો આવ્યો તો લૂંટ્યા વિના નહીં જાઓ. એ જ છે મારો નિર્ધાર. નહીં હીરા, મારા ઘરેણાને દાગીના નહીં આવું. આ હીરા, આ હું જોઉં છું કેમ મારા ઘરેણાને દાગીના ઉતાર. આ હીરા, આ અરે વીરા, અરે જે હાથે રાખડી બાંધી, અરે જે હાથે રાખડી બાંધી, આજે એ જ હાથે તારી બેનને મારવા માંગે છે વીરા. હવે તો તારી બેન તો ક્યારની મરી ગઈ છે વીરા. કેટલી વખત મારીશ તારી બેનને મારા ભાઈ, કેટલી વખત મારીશ. નહીં બહેન, જે હાથે તે રાખડી બાંધી તે વીર કદાચ બહેનને ન મારે, પણ બેન આજ ઘડીકમાં જોઉં છું તો રાજબા દેખાય. ઘડીકમાં જોઉં તો મારી બેન સંપાના દિવ્ય દર્શન થાય. નથી સમજાતું, નથી સમજાતું કે આ શું થાય છે. કહે કહે બહેન, તારી ઈચ્છા શું? વીરા, અરે વીરા, મારી તો એક જ આમ રહી વીરા, એ તું મારી આગળ આવ તો તારા દુખડા લઉં મારા વીરા. અલી આવી ગરીબડી બેનના વેલણા લૂંટીને હું કરીશ મારા ભાઈ. અરે જે હાથે રાખડી બાંધી હોય ને મારા વીરા, અરે એ હાથ રક્ષણ કરવા માટે હોય મારા ભાઈ. અરે રક્ષણ કરાય વીરા, બેન ઉપર તલવારના ઘા ન હોય મારા ભાઈ, ઘા ના હોય. સમજુ છું બેન, આ જગતની અંદર કોઈ એવો વીર ન હોય કે પોતાની બેન ઉપર હથિયાર ઉઠાવે, પણ બેન સમય બધું કરાવે છે. નહીં મારા કારણ કે રાવત ઋષિના દરબારમાં હું ન્યાય લેવા ગયો તો રાવત ઋષિએ તારા ખૂનનો મને ન્યાય ન આપ્યો. તે જ ન્યાય માટે આજે દર દર ભટકું છું બેન. ડુંગરા પથરાની અંદર ભટકું છું અને બારવટું ખેલું છું. શું કારણ ખબર છે બેન? શા માટે? એટલા જ માટે કે તારા ખૂનનો ન્યાય મેળવવા માટે બેન. અરે નથી જોતો મારે એવો ન્યાય, અરે નથી જોતો ન્યાય કે કોઈ બેનના વેલણા લૂંટી અને મારો ન્યાય. અરે વીરા, ન્યાય દેવા વાળો, ન્યાય દેવા વાળો તો ઉપર વાળો છે મારા વીરા. તને જરૂર ના માટે ન્યાય અપાવશે. નહીં બહેન, ન્યાય મારે આજે જોઈએ, કાલે જોઈએ. ન્યાય તો મારે રમેશની માટે જોઈએ બેન. પણ મને એ કહે કે તારી ઈચ્છા શું છે કે કહે બેન. આવ મારા વીરા, મારી પાસે આવ, તારા વારણા લઉં મારા વીરા. શું બેન? હા વીરા, આ એક વીરને વારણા લેવા માંગે છે બેન. આવ વીરા, તો લે બેન. આવ વીરા, આવ. આય હીરા, આય. શા માટે બેન કઈ કઈ તું દૂર દૂર ચાલ્યો જાસ વીરા? અરે ઉતાર, તારા ઘરેણાને દાગીના ઉતારી અને મને આપી દે. નહીં ખીવડિયા, મારા ઘરેણાને દાગીના તને નહીં આપું. અરે જોઉં છું કે કેમ ઘરેણાને દાગીના નથી ઉતારતી. ઉતાર તારા ઘરેણાને દાગીના. અરે ઓ ખીવડિયા, વનરાજ્ય ઘણા જોયા હશે, આ સિંહણ જોઈ તારે બાકી છે. લૂંટ્યા છે તે ઘણાને, આ સિંહને લૂંટી તારે બાકી છે. તો એ જ સિંહ સામે આ વનરાજ છે. જોઉં છું કે મને ઘરેણા લાવતા કોણ અટકાવે છે. ઉતાર તારા. આવ ખીવડિયા, જોઉં છું કોણ મારા ઘરેણાને દાગીના ઉતારે. આવ ખીવડિયા, આવ. હું જોઉં છું કે મારા સિંહને લૂંટે. આવ વીરો. વીરા, 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 વીરાને બાંધો અમર રાખડી. ઓ વીરા, વીરાને બાંધી અમર રાખડી. એ તમે જુગ જુગ જીવો ને હે મારા વીર રે. ઓ વીરા, વીરાને બાંધો અમર રાખડી. ક્યાં ગયો મારો વીરો? અરે ક્યાં ગયો મારો ભાઈ ખીમડિયો? નહીં વીરા, તું મારો ભાઈ ના હોય,
કારણ કે મારો ભાઈ ગરીબડો એક હાથમાં લાકડાનો ભારો એક ખંભે કવાડો લઈને મારો ભાઈ ઘીરે આવતો અને આ ખીમડિયાના હાથમાં તલવાર ને ભાલા લઈને હામો આવે છે આવો મારો ભાઈ ના હોય મારો વીરો નહીં બહેન, જે હતો તારો વીર ત્યાં જ સન્મુખ છે, અને જે હાથની અંદર કુવાડો અને માથે લાકડાનો ભારો હતો એ જ હાથની અંદર આજે તાતી તલવાર અને સમકતા ભાલા લઈ રાવત રણસિંહ સામે મેદાને પડ્યો છું, કારણ તારા ખૂનનો ન્યાય મેળવવા માટે બેન. વીરા વીરા હાજી કહું છું મારા ભાઈ, તલવાર ને ભાલા મૂકી દે મારા ભાઈ, વેલડા લૂંટવાના મૂકી દે મારા વીરા. તને ન્યાય જરૂરના માટે મળશે, હું તારી બેન કહું છું મારા વીરા. શું કહ્યું બેન? મને ન્યાય મળશે? હા વીરા. તો કહે બહેન, હવે તારી ઈચ્છા શું છે? આવ મારા વીરા, હવે તો છેલ્લી વાર જો તારા વારણા લઉં ને તો મારા આત્માને મોક્ષ ગતિ મળે મારા વીરા. હા બેન, આજ તું વારણા લેવા માંગે છે તો લે બેન. આવ લે. વીરા, આવ મારા આવ ભાઈ. વીરા, આવ. જુગ જુગ મારા વીર.